अगर आपने हमारा चैनल सब्सक्राइब नहीं किया तो अभी सब्सक्राइब करें और बेल आइकॉन को क्लिक करके हमारी लेटेस्ट वीडियो के बारे में अपडेट जानिए। नमस्कार मित्रों, एस सर इलेक्ट्रिकल चैनल में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज आपने इन्वर्टर और यूपीएस विशेना मल्टीपल चॉइस क्वेश्चननो अभ्यास करीशुं। प्रश्न नंबर 140 से व्हाट इज द मिनिमम परमिसिबल सिंगल फेज वर्किंग वोल्टेज इफ द डिक्लेयर वोल्टेज इज 240 वोल्ट एज पर ISI। जो ISI एटले के इंडियन स्टैंडर्ड इंस्टीट्यूट ISI मुजब जाहिर करेल वोल्टेज 240 वोल्ट होय तो ओछामां ओछो परवानगी पात्र सिंगल फेज वर्किंग वोल्टेज केटला थशे। मित्रों, 240 वोल्ट छे, आपने 5% ने टॉलरन्स गणीए तो 240 वोल्टना 5% करशो एटले 12 वोल्टेज आवे અને 240 - 12 કરો તો આનો સાચો જવાબ જે છે બી ફોર બોમ્બે 228 વોલ્ટ થશે। પ્રશ્ન નંબર 141, which term refers that the mass of a substance liberated from an electrolyte by 1 coulomb of electricity। 1 કુલમ વિદ્યુત પ્રવાહ વડે ઇલેક્ટ્રોલાઇટમાંથી છૂટો પડેલ પદાર્થનો જથ્થો શું કહેવાય છે? તો મિત્રો, આનો જે જવાબ જે છે ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વેવેલન્ટ એટલે કે ECE તરીકે આપણે એને ઓળખીએ છીએ। 142 નંબર, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એબ્રિવેશન UPS? UPS જે છે UPSનું પૂરું નામ શું છે? તો જવાબ જે છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય એટલે કે D ફોર દિલ્હી। 143 નંબર છે, વિચ ઇઝ ફ્રીક્વન્સી કન્વર્ટર? આપેલ વિકલ્પમાંથી કયો ફ્રીક્વન્સી કન્વર્ટર છે? તો જવાબ છે C ફોર ચેન્નાઈ સાયક્લો કન્વર્ટર્સ। 144 નંબર, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PWM? PWMનું પૂરું નામ શું છે? તો જવાબ જે છે B ફોર બોમ્બે પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે કે B એનો જવાબ જે છે। પ્રશ્ન નંબર 145, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ઓનલાઈન UPS ઓવર ઓફલાઈન UPS? એટલે કે ઓફલાઈન UPS કરતાં ઓનલાઈન UPSનો શું ફાયદો છે? તો જવાબ જે છે D ફોર દિલ્હી ફ્રી ફ્રોમ ચેન્જ ઓવર એન્ડ ટ્રાન્ઝિશન પ્રોબ્લેમ। 146 નંબર જે છે, વિચ ઇલેક્ટ્રોનિક સર્કિટ is used in a automatic voltage stabilizer to produce constant output voltage। અચર આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ વપરાય છે? તો જવાબ જે છે D ફોર દિલ્હી ફીડબેક સર્કિટ। 147 નંબર, which feedback network is used for automatic voltage stabilizer? ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર માટે કયું ફીડબેક નેટવર્ક વપરાય છે? તો આનો જે જવાબ જે છે B ફોર બોમ્બે વોલ્ટેજ ડિવાઇડર નેટવર્ક એટલે કે વોલ્ટેજ ડિવાઇડર નેટવર્ક જે છે એ ફીડબેક નેટવર્ક તરીકે આપણે ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ। 148 નંબર, which electrical device is actuating the voltage in a stepped voltage stabilizer? સ્ટેપ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ વોલ્ટેજને પ્રવૃત્ત કરે છે? તો જવાબ જે છે A ફોર અમદાવાદ ઓટોસ્ટેટ। 149 નંબર જે છે, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઇન ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓફ એ ડિસ્ચાર્જ સેલ? ડિસ્ચાર્જ સેલમાં આંતરિક અવરોધની શું અસર હોય છે? તો મિત્રો, જવાબ જે છે A ફોર અમદાવાદ ઇન્ક્રીઝ એટલે કે એનો આંતરિક અવરોધ જે છે એ વધે છે। 150 નંબર છે, કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ એન્ડ એમ્પિયર અવર ઇફ 4 સેલ્સ રેટેડ એઝ 1.5 વોલ્ટ એન્ડ 8 એમ્પિયર અવર આર ઇન પેરેલલ। જો 4 સેલ પેરેલલમાં હોય અને તેમની રેટિંગ 1.5 વોલ્ટ અને 8 એમ્પિયર અવર હોય
તો વોલ્ટેજ અને એમ્પિયર અવર શોધો. તો મિત્રો અહીંયા ગાડી 4 સેલ પેરેલલમાં છે એટલે વોલ્ટેજ તમારા શું છે પેરેલલમાં એક સરખા આવશે તો વોલ્ટેજ 1.5 રહેશે. તો અહીં આગળ તમે જોઈને જ ખબર પડશે કે આનો જવાબ ડી છે. 1.5 વોલ્ટ અને 32 એમ્પિયર અવર. તો 32 એમ્પિયર અવર શું છે કે પેરેલલમાં જ્યારે તમે લગાડશો ને તો બેટરીની કેપેસિટી જે છે બરાબર કે એક બેટરીની કેપેસિટી 8 એમ્પિયર અવર છે એટલે તમે 4 સેલ જે લગાવેલા હશે તો 4 સેલના કેટલા થશે 8 ચોકુ 32. તો જવાબ જે છે ડી ફોર દિલ્હી 1.5 વોલ્ટ અને 32 એમ્પિયર અવર. 151 નંબર. વિચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ ઓટોમેટિક સ્ટેપેડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. ઓટોમેટિક સ્ટેપ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ જે છે સી ટેલિવિઝન એટલે કે ટીવીનું જે રિસીવર હોય છે એની અંદર આપણે આનો યુઝ કરીએ છીએ. 152 નંબર છે. વિચ ઇઝ ધ ફંક્શન ઓફ એન ઇન્વર્ટર. ઇન્વર્ટરનું કાર્ય શું છે? જવાબ જે છે બી ફોર બોમ્બે કન્વર્ટ્સ ડીસી વોલ્ટેજ ઇન્ટુ એસી વોલ્ટેજ. ડીસી વોલ્ટેજ જે છે એને એસી વોલ્ટેજમાં રૂપાંતર કરીને આપણને આપે છે. એટલે જ્યારે જો જીબીનો સપ્લાય જતો રહે છે ત્યારે આપણે આ ઇન્વર્ટરનો ઉપયોગ કરીને ઘરની અંદર અમુક જે લોડ છે એને ઇન્વર્ટરની મદદથી ચાલુ રાખી શકીએ છીએ. 153 નંબર જે છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ આઉટપુટ ટ્રાન્સફોર્મર ઇન ઇન્વર્ટર. ઇન્વર્ટરના આઉટપુટ ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? તો જવાબ જે છે સી ફોર ચેન્નાઈ સ્ટેપ અપ એસી ફ્રોમ એમ્પ્લીફાયર. એટલે એમ્પ્લીફાયર જે છે બરાબર કે એમાંથી એસી જે છે એને સ્ટેપ અપ કરે છે. 154 નંબર જે છે વિચ ટાઈપ ઓફ આઉટપુટ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ઇન ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયા પ્રકારનું આઉટપુટ ટ્રાન્સફોર્મર વપરાય છે? તો જવાબ જે છે એ ફોર અમદાવાદ ઓટો ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 155 છે વિચ પ્રિન્સિપલ ધ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર વર્ક્સ. અચળ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ જે છે સી ફોર ચેન્નાઈ ફેરો રેઝોનન્ટ પ્રિન્સિપલ. એટલે ફેરો રેઝોનન્ટ પ્રિન્સિપલ જે છે સિદ્ધાંત છે એના પર અચળ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. 156 નંબર છે વિચ ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ઇન સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. સર્વો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં કયું ટ્રાન્સફોર્મર વપરાય છે? જવાબ જે છે સી ફોર ચેન્નાઈ ટોરોઇડલ ઓટો ટ્રાન્સફોર્મર. એમાં ટોરોઇડલ ઓટો ટ્રાન્સફોર્મર જે છે એનો આપણે યુઝ કરીએ છીએ. 157 નંબર છે વોટ ઇઝ ધ ટાઈપ ઓફ એસી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. નીચે આપેલ એસી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર એ કયા પ્રકારનું છે? તો જવાબ જે છે સી ફોર ચેન્નાઈ મેન્યુઅલ સ્ટેપેડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. પ્રશ્ન નંબર 158 વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક શોર્ટ સર્કિટ ફોલ્ટ્સ ઇન ઇલેક્ટ્રોનિક સર્કિટ ઇન વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં ઇલેક્ટ્રોનિક સર્કિટમાં શોર્ટ સર્કિટની ખામી ચકાસવા કયું સાધન વપરાય છે? તો જવાબ છે મિત્રો ડી ફોર દિલ્હી મલ્ટીમીટર. પ્રશ્ન નંબર 159 વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ ઇન એ સિમ્પલ ઇન્વર્ટર. સાદા ઇન્વર્ટરમાં કયા મહત્ત્વના સ્ટેજ હોય છે? તો જવાબ જે છે ડી ફોર દિલ્હી ઓસિલેટર એમ્પ્લીફાયર એન્ડ ટ્રાન્સફોર્મર આઉટપુટ સ્ટેજીસ. 160 નંબર છે વેર સ્ક્વેર વેવ ઇન્વર્ટર્સ આર યુઝ. સ્ક્વેર વેવ ઇન્વર્ટર ક્યાં વપરાય છે? તો જવાબ જે છે ડી ફોર દિલ્હી જનરલ લાઇટિંગ. જનરલ લાઇટિંગની અંદર આ સ્ક્વેર વેવ ઇન્વર્ટર છે એનો આપણે યુઝ કરીએ છીએ. 161 નંબર છે હાઉ ધ બેકઅપ ટાઈમ ઓફ યુપીએસ કેન બી ઇન્ક્રીઝ. યુપીએસમાં બેકઅપ ટાઈમ જે છે એને કેવી રીતે વધારી શકાય છે? તો જવાબ જે છે ઇન્ક્રીઝ ધ એમ્પિયર અવર કેપેસિટી ઓફ બેટરી. એટલે કે બેટરીની એમ્પિયર અવર કેપેસિટીને વધારીને આપણે એનો બેકઅપ ટાઈમ વધારી શકીએ છીએ. એટલે જવાબ છે બી ફોર બોમ્બે. 162 નંબર છે હાઉ ધ હાર્ડ સલ્ફેશન ડિફેક્ટ ઇન સેકન્ડરી સેલ કેન બી પ્રિવેન્ટેડ. સેકન્ડરી સેલ એટલે કે ગાઉન સેલ જે છે એમાંથી હાર્ડ સલ્ફેશનની ખામીને કઈ રીતે
અટકાવી શકાય છે? તો મિત્રો, જો હાર્ડ સલ્ફેશનની ખામીને જો દૂર કરવી હોય તો તમારે બેટરીને ઓછા કરંટથી લાંબા સમય સુધી ચાર્જ કરવી જોઈએ. તો ઓછા કરંટથી લાંબા સમય સુધી ચાર્જ કરવાની જે પદ્ધતિ જે છે એને આપણે ટ્રિકલ ચાર્જિંગ કહીએ છીએ. એટલે આનો જવાબ જે છે એ ફોર અમદાવાદ, પ્રોવાઈડ ટ્રિકલ ચાર્જિંગ. પ્રશ્ન નંબર 163 છે, વિચ પાર્ટ ઇન યુપીએસ સપ્લાઈઝ કન્ટિન્યુઅસ આઉટપુટ વોલ્ટેજ ઇન કેસ ઓફ ઇનપુટ વોલ્ટેજ ફેલિયર? યુપીએસનો કયો ભાગ ઇનપુટ વોલ્ટેજ નિષ્ફળ જતાં અવિરત એટલે કે કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપે છે? તો જવાબ જે છે આનો એ ફોર અમદાવાદ, બેટરી યુનિટ. બેટરીનો જે યુનિટ છે એ એને કોન્સ્ટન્ટ આઉટપુટ વોલ્ટેજ આપે છે. 164 નંબર, વોટ ઇઝ ધ ઇફેક્ટ ડ્યુરિંગ લોડિંગ ઓફ ધ સેલ? ધ કરંટ સ્ટેન્ટ ફોલ્સ એન્ડ બીકમ 0. સેલના લોડિંગ સમયે જો વિદ્યુત પ્રવાહની શક્તિ ઘટીને શૂન્ય થઈ જાય તો શું અસર થશે? તો જવાબ જે છે મિત્રો બી ફોર બોમ્બે, પોલેરાઇઝેશન એટલે કે ધ્રુવીકરણ થશે. 165 નંબર જે છે, વોટ ઇઝ ધ રીઝન ફોર હેવિંગ લો બેકઅપ ટાઈમ ઇન યુપીએસ? યુપીએસમાં બેકઅપ ટાઈમ ઓછો હોવાનું શું કારણ હોઈ શકે છે? જવાબ જે છે ડી ફોર દિલ્હી, એમ્પિયર અવર કેપેસિટી ઓફ બેટરી ઇઝ નોટ સફિશિયન્ટ. જો બેટરીની એમ્પિયર અવર કેપેસિટી યોગ્ય ન હોય, પર્યાપ્ત ન હોય તો એનો બેકઅપ ટાઈમ જે છે એ ઓછો હોઈ શકે છે. 166 નંબર છે, વિચ ઇઝ ધ કોઝ ફોર ધ ફોલ્ટ ઇફ ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ યુપીએસ ઇઝ હાયર ધેન નોર્મલ? જો યુપીએસનો આઉટપુટ વોલ્ટેજ એ નોર્મલ કરતાં વધુ હોય તો તે ખામીનું કારણ શું હોઈ શકે છે? તો જવાબ જે છે મિત્રો બી ફોર બોમ્બે, ડિફેક્ટિવ ફીડબેક સર્કિટ. એની ફીડબેક સર્કિટ જો ખરાબ હશે તો એનો જે આઉટપુટ વોલ્ટેજ એ નોર્મલ કરતાં થોડોક વધારે આવશે. અને પ્રશ્ન નંબર 167 છે, વોટ ઇઝ ધ રીઝન ફોર ટ્રિપિંગ ધ યુપીએસ વિથ ફૂલ લોડ? ફૂલ લોડ સાથે યુપીએસ ટ્રીપ થવાનું શું કારણ હોઈ શકે છે? તો મિત્રો જવાબ જે છે બી ફોર બોમ્બે, ઇનકરેક્ટ ઓવરલોડ સેટિંગ. ઓવરલોડનું સેટિંગ જો યોગ્ય નહીં હોય ત્યારે યુપીએસ જે છે બરાબર કે ફૂલ લોડ સાથે ટ્રીપ થઈ જશે. તો ઇન્વર્ટર અને યુપીએસના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો જો તમને પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો, થેન્ક યુ વેરી મચ.